તો મિત્રો સ્વાગત છે તમારું આજના મિની બ્લોગની અંદર। તો આજે આપણે આવ્યા હતા બારે અને બારે ભાઈને નાસ્તો કરાવવાનો હતો। તો આપણા સબસ્ક્રાઈબર ઓછા હોવાના કારણે ભાઈ આપણા વિડીયોની અંદર આવવાનું ના પાડી રહ્યા હતા અને આપણે આવી ગયા હતા બાડિયાની દુકાન ઉપર એને નાસ્તો કરાવવા। બાડિયાની દુકાન ઉપર નાસ્તો કરાવ્યા બાદ આપણે એને ભાઈને પાર્સલ લેવાનું પાર્સલ લઈને અમે ઘરે આવી ગયા। તો ઘરે આવ્યા બાદ અમે નીકળી ગયા પડ્યા સ્નૂકિટ। તો સ્નૂકિટની અંદર પૂલ ટેબલ રમવા માટે આ મારો મિત્ર આવ્યો હતો અમદાવાદથી સ્પેશિયલ, અને આજે એને જવાનું હતું ઘરે। તો ભાઈને જવાનું હતું અમદાવાદ ને ત્યારબાદ અમે ગયા પૂલ ટેબલ રમવા। પૂલ ટેબલ થોડી વાર અમે રમ્યા અને ત્યારબાદ અમે ઘરે આવી ગયા। ઘરે આવીને જોયું તો વરસાદ ચાલુ હતો અને પછી વરસાદ બંધ પણ થઈ ગયો જલ્દી। અને ત્યારબાદ અમે જોયું કે ઓસિયા મોલથી પાછા ફરતા અમને અંબાજી જતા ભક્તો મળ્યા હતા વચ્ચે, અને એ ભક્તો ખૂબ જ શ્રદ્ધાથી જતા હતા અને અમે પણ એમને શ્રદ્ધાથી જય અંબે બોલાવ્યો। પછી અમે જતા હતા ડીમાર્ટ, અને ડીમાર્ટ જતા તો બહુ ટ્રાફિક આવી ગયું। ટ્રાફિક એટલે બહુ દુનિયાભરનું ટ્રાફિક આવી ગયું, અને અમે તો અહીંયા નવરાજ ઊભા હતા। તો સામે લેજેન્ડર ઊભી હતી અને લેજેન્ડર ઉપર અમે વિસ્તારપૂર્વક વાતો કરતાં કરતાં ટ્રાફિકને માણતા હતા। બાજુમાં કાકા કંટાળી ગયા હતા અમારી વાતો સાંભળીને। તો ત્યારબાદ ટ્રાફિકથી અમે નીકળ્યા અને જતા હતા ડીમાર્ટ। તો તમે જોઈ શકો છો ડીમાર્ટ આવી ગયું છે। ડીમાર્ટની અંદર આપણે એન્ટ્રી લઈ લીધી છે હવે, અને સામે રહ્યું ડીમાર્ટ। હવે ડીમાર્ટની અંદર આપણે પાર્કિંગ ગોતવાનું છે બરાબર। ડીમાર્ટની અંદર પાર્કિંગ ગોતવું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે મિત્રો। આપણે આજનો આ મિની બ્લોગ અહીંયા જ પૂરો કરીશું અને મળીએ એક નવા બ્લોગની અંદર, અને સબસ્ક્રાઇબ લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો।